તો ગુજરાતમાં ટેટ પાસ ઉમેદવારો દ્વારા કાયમી શિક્ષકોની ભરતી અને આવનારી ભરતી પ્રક્રિયામાં વિદ્યા સહાયકોની પસંદગી કરવાની માંગ ઉઠાવવામાં આવે છે। ઉમેદવારો સરકાર સમક્ષ વિવિધ માંગણીઓ રજૂ કરી રહ્યા છે। ઉમેદવારોની મુખ્ય માંગણીઓમાં રાજ્યમાં કાયમી શિક્ષકોની ભરતી, ટેટ અને ટાટ 1ની પરીક્ષા નિયમિત રીતે યોજવી, શિક્ષક ભરતીનું સંપૂર્ણ આયોજન જાહેર કરવું અને 11,000 વિદ્યા સહાયકોની ભરતી પ્રક્રિયા પૂર્ણ કરવાનો સમાવેશ થાય છે। એ ઉપરાંત ઉમેદવારો ભરતી પ્રક્રિયા માટે સમયપત્રક જાહેર કરવાની માંગ કરી રહ્યા છે। વિદ્યા સહાયક તરીકે ટેટ 1 પાસ કરનારા ઉમેદવારોનું કહેવું છે કે લાંબા સમયથી ભરતી પ્રક્રિયા અટકી રહી છે, જેના કારણે અનેક ઉમેદવારોને નોકરી મળવામાં વિલંબ થઈ રહ્યા છે। અમારી માંગ છે કે સરકાર નિયમિત ભરતી પ્રક્રિયા હાથ ધરે અને તમામ ઉમેદવારોને યોગ્ય તક આપે। હું કિંજલબા રાજપૂત, ટેટ 1 પાસ ઉમેદવાર અને અમારા દરેક ઉમેદવાર વતી ટેટ 1 પાસ ઉમેદવાર વતી આજે અમે સરકારશ્રીને અને લાગતા વળગતા અધિકારીઓને અમે આવેદન આપવા આવ્યા છીએ કે જે અમારી ભરતી જાહેર કરીને ફોર્મ ભરાયા છે એની હજુ સુધી કોઈ પ્રક્રિયા હાથ ધરવામાં આવી નથી, તો સત્વરે અમારી ભરતી પ્રક્રિયા હાથ ધરવામાં આવે અને જલ્દી પૂરી કરવામાં આવે અને બાળકો અને ઉમેદવારોને ન્યાય આપવામાં આવે। ગુજરાતના શિક્ષણના હિતમાં, વિદ્યાર્થીઓના હિતમાં, શિક્ષકોના હિતમાં, ગુજરાતની અંદર શિક્ષણની ગુણવત્તાના હિતમાં શિક્ષકોની ભરતી કાયમી થાય અને સત્વરે થાય એ જ માંગણી છે। કારણ કે શિક્ષક કાયમી જ શોભે, એટલે કાયમી શિક્ષકની ભરતી સત્વરે થાય એવી માંગણી સાથે ગુજરાતના તમામ ટેટ પાસ ઉમેદવારો આવ્યા છે અને ભવિષ્યમાં જે ટાટ પરીક્ષા થાય છે એના પછી પણ શિક્ષણ સહાયકની ભરતી સત્વરે થાય। સરકારે જે 10 વર્ષનું કેલેન્ડર જાહેર કર્યું છે એ કેલેન્ડર અનુસાર ભરતી થાય એ જ અમારી માંગણી છે અને શિક્ષણના હિતમાં છે, શિક્ષણની ગુણવત્તાના હિતમાં છે।